આ સિસ્ટમો એક પછી એક બનશે. તારીખ 27 થી 5 ઓક્ટોબર વચ્ચે વિદાય લેતા ચોમાસામાં ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને 5 ઓક્ટોબરથી લગભગ નવરાત્રિમાં પણ હવામાનમાં પલટો આવશે. 10મી ઓક્ટોબર પણ હવામાનમાં પલટો આવશે, પણ 10મી ઓક્ટોબરથી 22મી ઓક્ટોબર વચ્ચે પણ હવામાનમાં પલટો આવે અને ક્યાંક વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. જો કે આ વખતે મેઘરાજાએ જ્યાં પૂરમાં અનેક તાતને ડૂબાડ્યા છે ત્યાં જ ફરી એક એવી આગાહી કરી છે જેણે તાતનું ટેન્શન વધારી દીધું છે. રમણીક વામજાએ ખેડૂતોને પણ ચેતવ્યા છે કે નવરાત્રી સુધી સાચવજો, કારણ કે આ સમય સુધી ઝેરી જીવજંતુ તમારા જીવને જોખમમાં મૂકી શકે છે. અને પણ નોરતામાં પણ અતિ ભારે ગરમી પડશે અને ગરમીનું કારણ હોવાથી, કારણ કે હજી પણ એક જે આપણે કાનનો જન્મ થાય, જન્માષ્ટમી અંદર જે ભૂર પવન એટલે ઈશાનનો પવન વાવવાથી અતિ ભારે ગરમી થશે. આ ગરમીને કારણે આપણા ખેડૂત ભાઈને મારે વિનંતી છે, સાપ વીછી કરવાનો બનાવ વધારે બનશે. એટલું જ નહીં, જીવજંતુની સાથે તીડનો ખતરો પણ મંડાવાનો છે જે પાકને કોરી ખાશે અને કારતકમાં પણ તીડની આફત આવવાની છે. ખગોળ વિદ્યા અને ખગ આકાશી કક્ષના આધારે કાર્તક મહિનાની અંદર જે 12 માસ પૂનમને જોવા પદ્ધતિ હોવાથી જે તીડ પંખી રાજસ્થાન બોર્ડર ઉપર ભાદરવા મહિનામાં અત્યારે જે તીડ પંખી પણ દેખાશે. અત્યારે જે વરસાદ વરસી છે તે ગરમી પ્રમાણ વધારે રહેશે. ખગોળ વિજ્ઞાન તેમજ આકાશી કક્ષના આધારે વરસાદની આગાહી કરનાર રમણીક વામજાએ ફરી ધોધમાર વરસાદની સાથે ગરમીનું પણ અનુમાન લગાવ્યું છે. એટલે કે કડાકા ભડાકા સાથે આ વખતે નવરાત્રીમાં જોરદાર વરસવાના છે મેઘરાજા. વરસાદ નહીં છતાં હજુ પણ ઘણા ભાગો છે તરબોળ. આણંદના બોરસદના બદલપુર ગામમાં હજુ પણ ભરાયેલા છે પાણી. 10 દિવસ વીતવા છતાં પાણી નથી ઓસર્યા. ગામના મુખ્ય માર્ગો પર હજુ પણ 1.5 ફૂટ જેટલા પાણી રસ્તા પર ભરાયેલા છે. વિદ્યાર્થીઓને સ્કૂલ જવા માટે હાલાકી થઈ રહી છે. ગામનો મુખ્ય કાંસ પુરાઈ જતા આ સમસ્યા સર્જાઈ છે. 10 દિવસ બાદ તંત્રએ કાંસ ખુલ્લો કરવાની તજવીજ હાથ ધરી છે. ખરાબ રસ્તા અને વારંવાર પડતા ભૂવાઓના કારણે અમદાવાદ વાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભૂવો અને રસ્તા પર પડેલા ખાડાના કારણે પારસનગર વિસ્તારમાં છેલ્લા 7 દિવસથી ટ્રાફિક જામ થાય છે. સૌથી મોટી વાત તો એ છે કે 7 દિવસ પહેલા પડેલા ભૂવાનું 2 દિવસ પહેલા જ કામ શરૂ થયું છે. આ તંત્રની બેદરકારી પર સ્થાનિક લોકો અનેક સવાલ ઉઠાવી રહ્યા છે. સ્થાનિક લોકો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે પહેલા નાનો ભૂવો પડ્યો હતો તે તંત્રને નજરે ન આવ્યો અને તે જ ભૂવા મોટું સ્વરૂપ ધારણ કરતા તંત્ર જાગ્યું છે. ટ્રાફિકના કારણે 1-2 મિનિટના રસ્તા પર 15 થી 20 મિનિટ જેટલો સમય લાગે છે. ભૂવાને કારણે અત્યારે રાત દિવસ પરેશાની છે. ટ્રાફિક એટલો થઈ જાય છે. વચ્ચે BRTS રોડ છે એટલે મોટા વાહનોને જવામાં બહુ તકલીફ છે. અમે અહીંયા ગોકુલ એપાર્ટમેન્ટમાં જ રહીએ છીએ. 1 મિનિટ થાય રસ્તો ક્રોસ કરતા વ્હીકલ સાથે, 2 વ્હીલરમાં કે 4 વ્હીલરમાં, પણ અત્યારે ઓછામાં ઓછી 15 થી 20 મિનિટ અમારી થઈ જાય છે. ગોકુલ એપાર્ટમેન્ટમાં જ રહું છું. છેલ્લા અઠવાડિયાથી આ ભૂવો પડ્યો છે, પણ લગભગ મને આગળના ક્રોસિંગથી અને અહીંયા મારા એપાર્ટમેન્ટ સુધી આવતા મને લગભગ 15 થી 20 મિનિટ થઈ જાય છે. મેગા સિટીથી મેટ્રો સિટી તરફ આગળ વધતા અમદાવાદની સૌથી મોટી સમસ્યા ચોમાસું છે. ચોમાસાના સમયમાં રસ્તા પર ભૂવા પડવાના સિલસિલા યથાવત છે અને છેલ્લા ઘણા સમયથી કામ ન થયું હોવાને કારણે પરેશાન જનતા છે. મારી પાછળ આપ જોઈ રહ્યા છો આ જનતા છે કે જે ટ્રાફિકમાં પરેશાન થઈ રહી છે. ગણેશ ચતુર્થીનો અવસર છે અને આજે રજાના માહોલ વચ્ચે ખાસ કરીને ટ્રાફિક સૌથી વધારે જોવા મળી રહ્યું છે અને તેની પાછળનું કારણ ભૂવો છે. છેલ્લા 7 દિવસથી ભૂવાનું કામકાજ ન થયું હોવાને કારણે લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે. અત્યારે તો સવારનો સમય છે, રજાનો દિવસ છે, પરંતુ સાંજના 7 વાગ્યા બાદ સૌથી વધારે ટ્રાફિક આ વિસ્તારમાં થતો હોય છે. રસ્તાઓ ખરાબ છે અને બીજી તરફ ભૂવાનું સમારકામ જલ્દીમાં જલ્દી ન થતું હોવાને કારણે ટ્રાફિકને કારણે પણ ખાસ તહેવારનો સમય છે, સૌથી વધારે લોકોનો બગડી રહ્યો છે. કેમેરામેન ગંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
તો આ તરફ પારસનગરમાં 500 મીટરના અંતરે જ પડેલા ભૂવાનું હજુ પણ સમારકામ પૂર્ણ નથી થયું. 15 દિવસ જેટલો સમય થયો છતાં પાલિકાનો કોઈ એક્શન નહીં. પારસનગરમાં ગુજરાત હાઉસિંગની રીડેવલપમેન્ટ સ્કીમ પાસે ભૂવો પડ્યો છે. ભૂવો પડતા બંને બાજુ પતરા મારી રોડ બંધ કરી દેવાતા સ્થાનિકને ભારે હાલાકી પડી. આસપાસની 7 સોસાયટીના 8,000થી વધુ લોકોને હાલાકી પડી રહી છે. યોગેશ્વર, મારુતિ, આકાશગંગા, ગાયત્રી અને બીજી હાઉસિંગ સોસાયટીની આમ જનતાને પારાવાર મુશ્કેલી પડી રહી છે. છેલ્લા 15-20 દિવસથી આ પડેલો ખાડો હજુ સુધી કોઈ સત્તાવાળાઓ કે બિલ્ડર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી. શાકભાજી, દૂધ જેવી જીવન જરૂરી વસ્તુઓ લેવા માટે બી આમ જનતાને, વૃદ્ધ માણસોને ફરીને જવું પડે છે. અમદાવાદના પારસનગર વિસ્તારથી શાસ્ત્રીનગર જવું હોય તો ખૂબ જ આકરું પડશે. અમદાવાદના પારસનગરની 5 થી 7 સોસાયટી, જેમાં 8,000થી વધારે લોકો રહે છે, આ તમામ લોકો ખૂબ જ મુશ્કેલીમાં છે, જેની પાછળનું કારણ આ બેરિકેડ છે અને આ ભૂવો છે. છેલ્લા 15 દિવસથી આ ભૂવાનું કામ પૂરું થયું નથી અને તેને કારણે બેરિકેડ મારી દેવામાં આવ્યા છે, પતરા મારી દેવામાં આવ્યા છે. એટલે ત્યાં મેઇન રોડ ઉપરથી ટ્રાફિક ડાયવર્ટ જો આ બાજુ કરવો હોય તો ખૂબ જ મુશ્કેલી નડી રહી છે. બીજી તરફ આપ જુઓ તો ખાસ કરીને કામ ચાલી રહ્યું છે અને આ કામ કન્સ્ટ્રક્શનનું છે, બિલ્ડિંગ બની રહી છે અને ઘણા લોકોનું કહેવું છે, સ્થાનિક લોકોનું કહેવું છે કે બિલ્ડરની બેદરકારીને કારણે આ ભૂવો છે તેનું સમારકામ થતું નથી, પતરા મારી દેવામાં આવ્યા છે, પતરા હટતા નથી અને છેલ્લા 15 દિવસથી ચોમાસાના સમયમાં લોકો પરેશાન થઈ રહ્યા છે. લગભગ 8,000 લોકોની વસાહત ધરાવતો આ જે વિસ્તાર છે તેમાં સૌથી વધારે મોટી સોસાયટી છે તે આકાશગંગા, યોગેશ્વર, ગાયત્રી, મારુતિ, આ 4-5 સોસાયટી એવી છે કે જેમાં સૌથી વધારે લોકો રહે છે. આ રોડનો રોજિંદો તેઓ ઉપયોગ કરતા હતા, પરંતુ છેલ્લા 15 દિવસથી ભૂવા પડવાને કારણે કોઈપણ પ્રકારનું સમારકામ ન થવાને કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પણ આ ભૂવાનું સમારકામ કરીને પતરા હટાવવામાં નથી આવ્યા. તેના પરિણામે છેલ્લા 15 દિવસથી લોકો છે, 8,000 લોકો છે તે પરેશાન થતા જોવા મળી રહ્યા છે. કેમેરામેન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશું. નમસ્કાર. ધોરાજીના પીપળિયા ગામમાં 12 ફૂટનો અજગર પકડાયો. ગૌશાળા મહાકાય અજગર ઘૂસી જતા ફોરેસ્ટ વિભાગની ટીમે કર્યું રેસ્ક્યુ. અજગર પકડાઈ જતા લોકોએ લીધો રાહતનો શ્વાસ. મધ્યપ્રદેશના પન્નામાં નદીના તેજ પ્રવાહમાં તણાયા જીજા સાડી. ટ્યુબ પર બેસી જંગલમાં ફૂલ તોડવા જતા સમયે બની ઘટના. રેસ્ક્યુની ટીમે પહોંચી હાથ ધર્યું સર્ચ ઓપરેશન. ગાંધીનગરના દહેગામમાં અનેક ગામડા પાણીમાં ગરકાવ. ગામનો મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ થતા નાની માછંગ ગામ થયું સંપર્ક વિહોણું. 2 દિવસથી ગામના લોકોને પારાવાર મુશ્કેલી. મેઘાની તોફાની બેટિંગ બાદ ગાંધીનગરના ચરડામાં જળબંબાકાર. વરસાદી પાણીનો નિકાલ નહીં થતા લોકો મુશ્કેલીમાં મુકાયા. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ખેડાના કપડવંજમાં મેઘાની તોફાની બેટિંગથી રસ્તા પર નદીઓ વહેતી થઈ. નિર્માલી, ભોજાના મુવાડા રોડ પાણીમાં ગરકાવ. 4 થી 5 ગામો સાથે સંપર્ક કપાયો. ધોધમાર વરસાદથી ખેડામાં કપડવંજના ગામડાઓ પાણી થયા. રસ્તાઓ સંપૂર્ણ જળમગ્ન થતા લોકો અટવાયા. ભારે વરસાદના કારણે મગફળીના પાકને નુકસાન જવાની ભીતિ. મેઘાની રૌદ્ર સવારી બાદ ડાંગના અનેક રસ્તા ધોવાયા. દીવડિયા વનથી ચીખલા ગામને જોડતું કોઝવે ધોવાયો. લોકો જીવના જોખમે રસ્તો પાર કરવા મજબૂર. કોઝવે તૂટી જતા 108 પણ આવી શકતી ન હોવાથી વધી સમસ્યા. ભારે વરસાદ બાદ ડાંગના ગ્રામીણ વિસ્તારોના હાલ બેહાલ. રસ્તા ધોવાઈ જતા વિદ્યાર્થીઓ, પશુપાલકો, ખેડૂતોને ભારે હાલાકી. દર વર્ષે વરસાદમાં રસ્તા ધોવાઈ જતા હોવાની સ્થાનિકોની ફરિયાદ. અમરેલીમાં ઘાગડિયું નદી પર બનાવાયેલું ગોવિંદકાકા સરોવર ખેડૂતો માટે સમસ્યારૂપ. 50 થી 60 ખેડૂતોને અવરજવર માટે હાલાકી. ખેડૂતોએ જળસમાધિ લેવાની ચીમકી આપતા તંત્ર દોડતું થયું. તંત્ર તરફથી રસ્તાની વૈકલ્પિક વ્યવસ્થાની ખાતરી અપાઈ. સાવરકુંડલાની એક યુવતી ગાયના ગોબરમાંથી બનાવી ગણપતિજીની મૂર્તિ. ગોબરમાંથી બનેલી ગણપતિની મૂર્તિઓ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની. ધ્રુપલબેન 2 વર્ષથી બનાવે છે ગોબરમાંથી બાપ્પાની મૂર્તિ. રાજકોટ ગેમ ઝોન જેવી ઘટના અટકાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય. ગુજરાતમાં ગેમિંગ એક્ટિવિટી માટે નવેસરથી પરવાનગી ફરજિયાત બનાવાઈ. એરિયા માટેના પ્લાનિંગ રેગ્યુલેશનની CGDCRમાં જોગવાઈઓનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો.
રાજકોટ ટીઆરપી અગ્નિકાંડના 4 મહિને સરકાર જાગી. ગેમિંગ એક્ટિવિટીના બાંધકામ માટે રસ્તાની પહોળાઈ, મિનિમમ એરિયાની જોગવાઈ કરાઈ. બાંધકામની ઊંચાઈ, પાર્કિંગ સલામતીના ઉપાયો અને એનઓસીની વિસ્તૃત જોગવાઈઓનો સમાવેશ. ગેમિંગ ઝોન સ્થળે બીયુ સર્ટિફિકેટ, ફાયર એનઓસી તમામ લાયસન્સ પ્રદર્શિત કરવાના રહેશે. ગેમિંગ એક્ટિવિટી માટેના પ્લોટમાં અલગ અલગ એન્ટ્રી અને એક્ઝિટની જોગવાઈ. સીજીડીસીઆરના નવા રેગ્યુલેશન્સ અનુસાર પરવાનગી નહીં હોય તો દંડ ફટકારાશે. જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજની હોસ્ટેલ 4 વર્ષથી બંધ. વિદ્યાર્થીઓ ખાનગી હોસ્ટેલ તેમજ રૂમ ભાડે રાખી રહેવા મજબૂર બન્યા. વિદ્યાર્થીઓએ હોસ્ટેલ શરૂ કરવા માંગ કરી. ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવાઈ હોવાનો પ્રિન્સિપાલનો દાવો. ભાવનગર શહેરમાં સિટી બસના અનેક રૂટ બંધ. માત્ર 2 જ રૂટ ચાલુ હોવાથી સ્થાનિકોને હાલાકી. લોકો વધુ ભાડા ચૂકવી રિક્ષામાં મુસાફરી કરવા મજબૂર. શહેરમાં પીએમઈ બસ પ્રોજેક્ટ શરૂ થવાનો હોવાથી 100 ઇલેક્ટ્રિક બસ મૂકવાનો શાસકોનો દાવો.